રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ પરિવાર સાથે કરી મકરસંક્રાંતિની ઉજવી। લલિતભાઈ વસોયા એ પરિવાર સાથે ચગાવી પતંગ। મકરસંક્રાંતિ એ ચગાવેલ પતંગમાં પણ અમરેલીની પાયલ ગોટીને ન્યાય આપવાની થઈ માંગ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ પાયલ ગોટીને ન્યાય આપોના લખાણવાળી પતંગ ચગાવી। લલિતભાઈ વસોયા એ કહ્યું કે સત્તાના નશામાં આકાશમાં ઉડતા ગુજરાતના ભાજપના સત્તાધીશોની પતંગ કપાશે। પતંગમાં પાયલને ન્યાયની માંગ કરવામાં આવી। અમરેલી બોગસ લેટર કાંડમાં પાયલ ગોટીની પોલીસે કરી હતી ધરપકડ। પાયલની ધરપકડ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી લલિતભાઈ વસોયા એ કરી માંગ। રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી। મકર સંક્રાંતિના પાવન દિવસે સૌ ગુજરાતી ભાઈ બહેનોને હું શુભકામનાઓ પાઠવું છું। આજના પાવન પ્રસંગે અમે અમરેલીની અંદર જે દુર્ઘટના બની છે, દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે, એને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોઈ પણ પાર્ટીના એ માગણી કરે કે પોલીસે આ ખોટું કર્યું છે, એની સામે પગલા લો, પણ સત્તાના મદમાં હવામાં ઉડતા આ શાસકો ગ્રાઉન્ડ લેવલની જે રજૂઆતો છે એને ધ્યાનમાં આપતા નથી। એટલે પાયલને ન્યાય આપોની માગણી સાથેની હવામાં ઉડતા શાસકોના ધ્યાનમાં આવે એટલા માટે પતંગ ઉપર બેનરો મારી અને અમે પતંગો ચગાવી છે। જે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસની શું માંગ છે? કોંગ્રેસની જ નહીં, સૌ સામાજિક આગેવાનોની 18 વરણની માગણી છે કે આ 3 પોલીસ કર્મચારીઓ છે એ તો નાની માછલીઓ છે।